મોટા મોટા ઇલેક્ટ્રિકલ મશીનો જેમ કે મોટર્સ અને ટ્રાન્સફોર્મર્સ આપણી આખી દુનિયાને ચલાવે છે, પણ પ્રોબ્લેમ એ છે કે આપણે એની અંદર જોઈ નથી શકતા. તો પછી એ ખાતરી કેવી રીતે કરવી કે એ અચાનક બંધ પડી જાય એ પહેલાં બધું બરાબર છે? આજે આપણે એક એવી સરળ 10 મિનિટની ટેસ્ટ વિશે જાણીશું જે આપણને બસ આ જ વાત બતાવે છે. તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છે. આપણે શરૂઆત કરીશું એક અદૃશ્ય જોખમથી, પછી મળીશું આપણા હીરો એટલે કે પોલરાઇઝેશન ઇન્ડેક્સને. આપણે સમજીશું કે કેવી રીતે કામ કરે છે, એના સ્કોરનો મતલબ શું થાય, અને છેલ્લે એના ફાયદા અને ગેરફાયદા પર પણ એક નજર નાખીશું. કોઈપણ મોટા વિદ્યુત મશીનમાં ઇન્સ્યુલેશન સૌથી અગત્યનો ભાગ છે. એનું કામ છે વીજળીને ત્યાં જ રાખવાનું જ્યાં એને રહેવું જોઈએ. પણ સમયની સાથે આ ઇન્સ્યુલેશન નબળું પડતું જાય છે, અને જ્યારે આવું થાય ત્યારે પરિણામો ખૂબ જ ગંભીર આવી શકે છે. અને આ જ તો સૌથી મોટો સવાલ છે. મેન્ટેનન્સ પ્રોફેશનલ્સ માટે આ જ સૌથી મોટો પડકાર હોય છે. આટલા મોંઘા અને મહત્વના મશીનોમાં કોઈ મોટી ખરાબી આવે એ પહેલાં એને પકડી લેવી ખૂબ જ જરૂરી છે. આને છે ને એક ધીમે ધીમે ટપકતી પાઇપલાઇન સમજો. એક નજરમાં તો બધું બરાબર જ લાગે, પણ અંદર એ નાનકડું લીક સમય જતાં મોટું નુકસાન કરી શકે છે. ઇન્સ્યુલેશનનું પણ કંઈક આવું જ છે. ભેજ, ગંદકી અને સમય આ બધું મળીને એને ધીમે ધીમે ખરાબ કરે છે, અને માત્ર એક જ વારની તપાસમાં આ વસ્તુ પકડાતી નથી. અને બસ આ જ સમસ્યાનો ઉકેલ લઈને આવે છે પોલરાઇઝેશન ઇન્ડેક્સ, જેને આપણે પીઆઈ ટેસ્ટ પણ કહીએ છીએ. એ કોઈ એક જ ક્ષણનું માપ નથી લેતું, પણ સમય જતાં ઇન્સ્યુલેશનના વર્તનમાં શું ફેરફાર થાય છે એ માપે છે. આ ખરેખર બહુ જ સિમ્પલ છે. પીઆઈ એટલે બીજું કંઈ નહીં પણ એક ગુણોત્તર. તમે 1 મિનિટ પર એક રીડિંગ લો અને પછી 10 મિનિટ પર બીજું રીડિંગ લો. બસ આટલું જ કરવાનું છે. વિશ્વાસ નથી આવતો ખરું ને કે આટલું સિમ્પલ સૂત્ર આટલી બધી જાણકારી કેવી રીતે આપી શકે? પણ આખો ખેલ તો એ 10 મિનિટમાં શું થાય છે એનું જ છે. અને આ સોર્સનું વાક્ય પણ આ જ વાતને બરાબર સમજાવે છે. પોલરાઇઝેશન ઇન્ડેક્સ મુખ્યત્વે વિદ્યુત ઉપકરણોના વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનની ગુણવત્તા વિશે ખ્યાલ આપે છે. મતલબ કે એ સીધું જ સમસ્યાના મૂળ સુધી પહોંચે છે. ચાલો હવે એ સમજીએ કે આ 10 મિનિટની ટેસ્ટ આટલી પાવરફુલ કેમ છે. આની પાછળનું વિજ્ઞાન સમજવા માટે આપણે ઇન્સ્યુલેશનની અંદર વહેતા 4 અલગ અલગ કરંટની વાર્તા જાણવી પડશે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. જ્યારે તમે વોલ્ટેજ આપો ત્યારે 2 કરંટ એવા હોય છે જે કામ ચલાઉ હોય છે. એ પાણી શોષતા સ્પંજ જેવા છે. શરૂઆતમાં ઘણું પાણી શોષે પણ પછી ધીમા પડી જાય. આ છે સારા કરંટ. પણ બીજા 2 કરંટ એવા છે જે સતત ચાલુ રહે છે. આ છે ખરાબ કરંટ, જે સતત ટપકતા નળ જેવા છે. એક સારા હેલ્ધી ઇન્સ્યુલેશનમાં સારા કરંટ ઝડપથી ગાયબ થઈ જાય છે, અને ખરાબ કરંટ તો લગભગ હોય જ નહીં. અને આ જ આખી ટેસ્ટનો હાર્દ છે. જો 10 મિનિટમાં રેઝિસ્ટન્સ વધી રહ્યું છે તો એનો સીધો મતલબ એ છે કે કામચલાઉ સારા કરંટ ગાયબ થઈ રહ્યા છે અને કોઈ મોટો ખરાબ લીકેજ નથી. અને આ એક ખૂબ જ સારો સંકેત છે. સારું, તો ટેસ્ટ તો કરી લીધો. આપણી પાસે એક પી વેલ્યુ પણ છે. પણ એનો મતલબ શું કાઢવાનો? ચાલો હવે એ સમજીએ કે આ નંબરને એક નિદાનમાં કેવી રીતે ફેરવી શકાય. હવે જે ટેબલ આવશે ને એ આપણને બતાવશે કે કયો આંકડો સારો છે, કયો ઠીકઠાક છે અને ક્યારે આપણે ચિંતા કરવાની જરૂર છે. જુઓ, આ ટેબલ બધું જ કહી દે છે. જો પીઆઈ વેલ્યુ 1 કરતાં ઓછી આવે ને તો એનો મતલબ છે આ મશીન તરત બંધ કરો. એ ખતરાની ઘંટી છે. જો એ 1 અને 2ની વચ્ચે હોય તો એનો મતલબ છે આના પર નજર રાખવી પડશે. અને જો 3થી પણ વધુ હોય તો સમજી લો કે મશીન એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અને આ કોઈ મનગઢત વાત નથી. તમે આ સોર્સ ડોક્યુમેન્ટમાં પણ જોઈ શકો છો કે આ તો ઇન્ડસ્ટ્રીમાં એક સ્ટાન્ડર્ડ છે જે સલામતી અને વિશ્વસનીયતા માટેનું માપદંડ બની ગયું છે. ચાલો હવે જરા આખી વાતને સમેટી લઈએ. આ ટેસ્ટના ફાયદા શું છે, એની મર્યાદાઓ શું છે અને એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો ફાયદા તો એકદમ સ્પષ્ટ છે. આ ટેસ્ટ ભેજ અને ગંદકીને પકડી શકે છે અને વધુ ભરોસાપાત્ર છે. પણ હા, એની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે તાપમાનનો મુદ્દો બહુ જ મહત્વનો છે.
તાપમાન ઇન્સ્યુલેશનના રેઝિસ્ટન્સને અસર કરે છે, એટલે સાચા પરિણામો માટે ટેસ્ટ હંમેશા લગભગ એકસરખા તાપમાન પર જ થવો જોઈએ. આ ટેસ્ટ તમને ક્યાં જોવા મળશે? મોટેભાગે એવી જગ્યાએ જ્યાં મોટા અને ભારે મશીનો હોય. પાવર પ્લાન્ટ્સ, મોટી ફેક્ટરીઓ, ટ્રાન્સફોર્મર સ્ટેશનો, ટૂંકમાં એવી દરેક જગ્યાએ જ્યાં મશીન બંધ પડવાનો મતલબ મોટી મુસીબત છે. આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? પોલારાઇઝેશન ઇન્ડેક્સ આપણને યાદ અપાવે છે કે ક્યારેક સૌથી જટિલ સમસ્યાઓના ઉકેલો આવા સરળ અને મૂળભૂત સિદ્ધાંતોમાં જ છુપાયેલા હોય છે. કદાચ આપણે આપણી આસપાસની ટેકનોલોજીમાં આવા વધુ ઉકેલો શોધવાની જરૂર છે.